जय हिंद विद्यार्थी मित्रों। आओ आज आपणे हवे याम भूमिति प्रकरण में टूंका प्रश्नों जोईए। शक्य टूंका प्रश्नों ने आपणे आज समझीशुं। मोटा भागे प्रश्नों आपणे आम तो प्रेक्टिकली दोरीने आलेखीय रीते पण समझी शकीए एवा होय छे। खास कई बहुत टिपिकल गणतरी आमां आवती नथी, पण थोड़ी घणी आलेखीय समजूती होवी जोईए। तो आओ आपणे एने जोईए। हवे A13 અને B4-3 ने जोड़ता रेखाखंडनुं मध्य बिंदु। मध्य बिंदु माटे आपणे आने x1 y1 અને આને x2 y2 कहीए छीए। बे बिंदु ने जोड़ता रेखाखंडना मध्य बिंदु माटे याम छे एना x1 प्लस x2 भाग्या 2 x यामोनो सरवाळो, y1 प्लस y2 भाग्या 2 y यामोनो सरवाळो। ज्यां x1 एटले 1 प्लस x2 एटले 4, 3 माइनस 3 तो जवाब थशे मध्य बिंदुना याम को के मध्य बिंदु को 4 ने 1 5 भाग्या 2 અને આ 0 થશે। 3 ઓછા 3 0। સિમ્પલ છે, દાખલામાં તમે આનો ઉપયોગ કરેલો છે। બીજો પ્રશ્ન વાંચો। ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ આપેલું છે, તો બીજું અંત્ય બિંદુ શોધવાનું છે। आ उगम बिंदु केंद्र हो मतलब के आ उगम बिंदुना याम तमारे 0 0 जाते लेवाना थाय। आमांथी एक अंत्य बिंदु ए दाखला तरीके आपणे कहीए 5 माइनस 2 आना याम आपेला छे। बीजू अंत्य बिंदु एटले के बी ना याम शोधवा छे। हवे जो कन्सेप्ट केवी रीते काम करे छे अंदर आ रेखाखंड ए बी वर्तुळनो व्यास छे। आ उगम बिंदु कहेवाय पण व्यास माटे तो आ वर्तुळ ने लईने केंद्र कहेवाय। जे आ व्यास ए बी नु शुं बने मध्य बिंदु। मित्रों अहीं मध्य बिंदुना याम प्रमाणेनो ज आ दाखलो आव्यो। एटले मध्य बिंदु होय तो एक छेडाना याम जाणो छो, बीजा मळी जशे, कारण के मध्य बिंदुना याम तमे जाणो छो। एटले मध्य बिंदुना याम प्रमाणे तमारे लखवुं होय तो सूत्र जे छे x1 प्लस x2 भाग्या 2। हमणा ऊपर जोयुं आपणे y1 प्लस y2 भाग्या 2। मध्य बिंदुना याम एटले बधी विगत नहीं लखतो, तमारे लखवानुं कि अहीं उगम बिंदु ओ ए रेखाखंड ए बी नुं मध्य बिंदु बने एम करीने। ज्यां आ यामने आपणे x1 कहीशुं, बी ना याम शोधवा छे जेने x2 y2 लईशुं। एटले एनो x याम एटले x1 आप्युं छे, x2 बाकी छे। એટલે x1 5 b માટે x2 શોધવાનું। પછી આ -2 અને આ y2 ભાગ્યા 2। હવે આમાં હાલ આપણે કોઈ જવાબ ન લાવી શકીએ, પણ યાદ કરો કે આ સરખામણી કરવાની છે। આનો x યામ આ x યામ આ y યામ જોડે એટલે 0 જોડે 5 + x2 ભાગ્યા 2 અને ફરી 0 જોડે 2 + y2 ભાગ્યા 2। આ તો ગુણાકારમાં 0 જ થઈ જશે। 5 + x2 અને માટે x2 એટલે 5 સામે જશે એટલે -5। આ 2 જોડે 0 થઈ જશે। 2 + y2 અને y2 બરાબર -2। સોરી 5 અને -2 છે ને, મારી મિસ્ટેક। અહીંયા આપણે આમ સોરી લખેલા જ છે -2, ખાલી અહીંયા ભૂલ્યા છીએ એટલે આવશે +2। ડન। હવે સાથે સાથે તમને એક બીજી બાબત અહીં કહી શકું
જ્યારે આ આકૃતિ જોઈ લો બરોબર, વ્યાસની વાત હોય ને આ ઉગમ બિંદુ કેન્દ્ર થતું હોય તો આ બંનેના યામ છે ને વિરોધી જ આવે. જો 5 હતું તો -5 આવે છે અને 2 છે તો -2 છે તો +2 આવે છે. એટલે ડાયરેક્ટ પણ તમે હવે યાદ રાખી શકો. નેક્સ્ટ વન 3. AXY નું ઉગમ બિંદુથી અંતર. તો અહીં ઉગમ બિંદુના યામ આપણે જાતે વિચારવા પડે. એના તો XY છે જ, તથા ઉગમ બિંદુ એટલે O 0 0 આપણને ખબર છે. એનાથી અંતર એટલે શું? બહુ જ ઇઝી છે, છતાંય તમે સમજી ના શકો આવું બનતું હોય. એટલે એ અને O વચ્ચેનું અંતર. આપણે અંતર સૂત્રનું સૂત્ર વાપરીએ તો બંનેના x યામોની બાદબાકી x - 0 વર્ગ અને y - 0 વર્ગ. ડાયરેક્ટ મેં OA લખ્યું છે એટલે સીધું અંતર જ મળી જાય. તો ખબર છે કે x નો વર્ગ આવશે વર્ગમૂળમાં, +0 છે એટલે સીધો y નો વર્ગ. ઉગમ બિંદુથી AXY આ બિંદુનું આ અંતર શોધવાનું સૂત્ર પણ થઈ જાય. OA બરાબર વર્ગમૂળમાં x² + y². તમને અહીં 3 4 આવું કંઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યાના વર્ગોનો સરવાળો કરી વર્ગમૂળ લઈ લો એટલે એ અંતર મળી જાય, જો સંખ્યા આપી હોય તો. અત્યારે નહીંતર આમને આમ સૂત્ર ભૂલ ના કરતા. x² અને y² વચ્ચે વત્તાનું નિશાન છે અને આ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ નીકળે નહીં. તમને એમ કે લાવો x² નું x અને y² નું y એમ કરીને x + y લખીએ. ગુણાકાર હોય તો જ એવું વર્ગમૂળ નીકળે, વત્તા કે બાદબાકીમાં નીકળશે નહીં. નેક્સ્ટ 4થો પ્રશ્ન. જોઈએ. P - 3 બિંદુ લખતી વખતે જો અહીં કેપિટલ P છે, ક્રમયુક્ત જોડ છે, અલ્પવિરામ છે, વચ્ચે અહીંયા કોઈ નિશાની આવે નહીં. P - 3 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ. ચલો આને હું તમને આકૃતિથી જ સમજાવીશ. -3 એટલે કયા ચરણમાં આવ્યા? ઋણ અને ધન એટલે બીજું ચરણ. આ આશરે આની ઉપરથી તમારે જવાબ મેળવી લેવાનો છે. આ 0, આ -1, આ -2, આ -3, આ +1, +2, +3. -3 એટલે x યામ -3, y યામ 2. આ બંને આમ જોવા જાવ તો આ રીતે અહીંયા બિંદુ મળે. બધા પ્રશ્નો આ રીતના જ હશે. શું કહ્યું છે સમજો. માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ. આ સમજવું જરૂરી છે. y અક્ષ પર લંબપાદ કેવી રીતે મળે? તો આ બિંદુમાંથી આ y અક્ષ ઉપર જવાનું. આમ ક્લિયર? તો y અક્ષ ઉપર જાઓ એટલે કાટખૂણો જ બને. હવે થાય કે લંબપાદ એટલે શું? તો આ અક્ષ જોડે અહીં જે છેદ બિંદુ મળ્યું આને લંબપાદ કહેવાય. એમ. હવે એના યામ એટલે તો એ સંખ્યા કઈ મળી? 2. y અક્ષ ઉપર x યામ 0 અને આ 2. ક્લિયર? તો એનો જવાબ થઈ ગયો 0, 2. હવે આને ટૂંકમાં સમજીએ. આપેલ બિંદુથી y અક્ષ ઉપર જવું એટલે y અક્ષ ઉપર લો એટલે x યામ 0 આવે એટલે જે બિંદુ હોય એટલું ધન અંતર થાય. એટલે કે બિંદુનો યામ લેવાનો છે. આ બિંદુ વાંચવાનું છે ને એટલે અંતર નથી, સોરી. હા, એટલે x યામ 0 અને પછી જે આવશે એ પ્રમાણે યામ લખાશે. હવે એવો જ એક x અક્ષવાળો દાખલો જોઈ લઈએ. P4 - 2. આ 0, આ 1, આ 2, આ 3 અને આ 4 અને આ -1 અને આ -2. બરાબર? P4 - 2 એટલે આ x અક્ષ ઉપર 4, y અક્ષ ઉપર -2 એટલે આ રીતે મળશે. એ તો ખબર છે ને કે આ x અક્ષ ને આ y અક્ષ. 4 - 2 આ બિંદુ થઈ ગયું. હવે આ તમને ખાલી બતાવવા માટે લીધું. x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ. તો અહીંથી આ x અક્ષ ઉપર જવું હોય એટલે આ લંબ બનાવ્યો અને આ લંબપાદ એટલે કે m બિંદુ હોય લંબપાદ એના યામ. તો x અક્ષ ઉપર y યામ 0,
અને એક્સએમ 4. હવે આ બંને દાખલા જોઈને તારણ કાઢી લેવાનું કે અહીં વાય અક્ષ ઉપર તો એનો જે વાય છે એ લખીને એક્સએમ 0, એક્સ અક્ષ ઉપર તો એનો એક્સએમ જે છે એ લખીને વાયએમ 0. હવે હું એના અંતરની પણ થોડી ચર્ચા કરી આપું. આ બિંદુનું એક્સ અક્ષ સુધીનું અંતર પૂછે તો જનરલી વિદ્યાર્થીઓ શું કરે, એક્સ અક્ષ ઉપર એટલે કે 4 દેખાય છે ને 4 લખી નાખે. એવું થાય? ન થાય. આ પી બિંદુથી અહીં સુધી પહોંચવું એનો મતલબ કે આ અંતર થયું. કેટલા એકમ છે? 1 અને 1 2 એકમ. અંતર હોય ને એટલે વિરોધી યામ જવાનું. માઇનસ અંતર તો હોય ને એટલે તમને એટલી તો ખબર પડે કે -2 છે એટલે +2 એકમ અંતર થાય. એક્સ અક્ષ ઉપર વાય ધનયામ જેટલું અંતર, એટલે અહીંથી એક્સ અક્ષ ઉપર પહોંચો ત્યારે 2 એકમ અંતર થાય. અહીં જુઓ, વાય અક્ષ ઉપર જવું હોય અહીંયા પીથી અહીં સુધી તો કેટલું અંતર છે? આ 1 2 અને 3 એકમ. વાય અક્ષ ઉપર એક્સનો ધનયામ એટલું અંતર. ક્લિયર? એક્સ અક્ષ ઉપર વાયનો ધનયામ અંતર, વાય અક્ષ ઉપર જવું હોય તો એક્સનો ધનયામ અંતર. નેક્સ્ટ, A00, B30, C34 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. આકૃતિથી જ વધારે સમજ પડશે. આ રહ્યું આપણું A00, એક્સ અક્ષ અને આ વાય અક્ષ બંને માટે આ 0 0, આ એ બિંદુ. B30 એટલે એક્સએમ 3 અને વાયએમ 0 તો અહીંયા બી આવશે આ 30. C34 તો એક્સએમ 3 વાયએમ 4 એટલે અહીંયા આવે. હવે ત્રિકોણ બનાવવાનું કયું છે? જોઈને ખબર પડી જાય કે કયો ત્રિકોણ બનશે. સૌથી પહેલાં તો અહીંયા આગળ કાટખૂણો બનવાનો છે એટલે આ કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ થાય. હવે એની સાથે બીજી ચર્ચા. અહીંથી આ અંતર જોશો ને તો કેટલું કહેવાય? 1 2 અને 3 એકમ. પણ આ વાય અક્ષ ઉપરનું અંતર જોશો ને તો આ 1 2 3 અને 4 એકમ થાય. એટલે આ બે બાજુઓ સમાન નથી, એટલે માત્ર કાટકોણ ત્રિકોણ થાય. જો એવું બને કે આ બંને બાજુઓ સમાન થતી હોય, OB CB, તો એને સમદ્વિ ભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય અથવા સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય. પણ અહીં એવું થતું નથી, માત્ર કાટકોણ ત્રિકોણ. નેક્સ્ટ, જવાબ છે. ચાલો હવે અહીં જુઓ, 1 0 0 1 1 1. આપણે છે ને જરા એક છે એટલો મોટા માપ લઈએ, સરખા અંતરે આવે એવી રીતે દર્શાવવાનું હોય. ચાલો 1 0 એટલે એક્સએમ 1 વાયએમ 0 એટલે અહીંયા આવે. 0 1 એટલે x0 y1 એટલે અહીંયા આવે. અને 1 1 એટલે અહીંયા આવે. આ એક અને આ પણ એક એપ્રોક્સિમેટલી. ચાલો જોડી દઈએ એટલે આ થઈ ગયો ત્રિકોણ. બોલો હવે કયો ત્રિકોણ? તો સૌથી પહેલાં તમે કહેશો કે કાટખૂણો બને, કારણ કે આ બે લંબ હોય પરસ્પર, એટલે કાટકોણ ત્રિકોણ તો ખરો જ. નંબર 2, આ 0 થી 1 સુધીનું અંતર એટલે આ 1 એકમ થયું. અહીં પણ 0 થી 1 એટલે આ પણ 1 એકમ થયું. એટલે આ બંને બાજુઓના માપ સમાન થયા અને માટે આ થયો સમદ્વિ ભુજ કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમદ્વિ ભુજ કાટકોણ ત્રિકોણ. એક વાત તમને અહીંયા થોડી કરી દઉં તો તમને એમ કહેવામાં આવે કે પરિકેન્દ્ર શોધો. એટલે જનરલી એવું બને કે એક ગુણમાં પરિકેન્દ્ર કયો હોય ને એટલે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આવતો હોય. અને પરિકેન્દ્ર માંગ્યું હોય ને તો દાખલા તરીકે અહીંયા પરિકેન્દ્ર માંગ્યું હોય તો તમને જે આ બે યામ આપ્યા છે, O ના 0 0 અને C ના 3 4, કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્ર એક કર્ણનું મધ્ય બિંદુ હોય.
આ મધ્ય બિંદુ તરીકે જે આમ મળે એ પરિકેન્દ્ર બને આપણને પૂછ્યું હોય તો, બરાબર છે. એટલે આ 3 વત્તા 0 ભાગ્યા 2, 4 વત્તા 0 ભાગ્યા 2 એ પરિકેન્દ્રના યામ આ કાટકોણ ત્રિકોણ માટે થાય. દરેક ત્રિકોણ માટે નહીં, પરિકેન્દ્ર એ કાટકોણ ત્રિકોણ હોય તો જ એક કર્ણનું મધ્ય બિંદુ થાય. કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્ર એ કર્ણનું મધ્ય બિંદુ બને. આ સ્ટેટમેન્ટ આધારિત આપણે જવાબ લીધો છે. હવે આગળ 8મો પ્રશ્ન વાંચો. A12, B23, C34 આપેલા બિંદુએ છે તો એના માટે આપણે શું કહી શકીએ? એ સમરેખ છે કે નહીં એ વાત ચકાસવાની છે. એમાં ઓપ્શન આપેલા છે એટલે હું જરા એ પ્રમાણે વાત કરું તો અહીંયા AB અંતર શોધવું છે એટલે પહેલાં AB² શોધીશ. તો x એમોની બાદબાકી 2 - 1 હોલ સ્ક્વેર 3 - 2 હોલ સ્ક્વેર એટલે 2 માંથી 1 જાય એટલે 1, એનો વર્ગ પણ 1, 3 માંથી 2 જાય 1 નો વર્ગ 1 એટલે અહીંયા આવે છે 2. ચલો હવે આપણે BC² શોધીએ. તો B અને C માટે 3 - 2 નો હોલ સ્ક્વેર 4 - 3 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા પણ 3 - 2 નો 1 નો વર્ગ 1, 4 માં 3 જાય 1 નો વર્ગ 1 એટલે 2. અને AC² શોધીએ તો 3 - 1 એટલે અને 4 - 2 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ એટલે 4 અને અહીંયા પણ 2 નો વર્ગ. ચલો 3 - 1 2 નો વર્ગ 4 - 2 2 નો વર્ગ. હવે અહીં વર્ગમૂળ લઈએ તો શું આવે? AB બરાબર √2, BC બરાબર પણ √2. આવું કેમ કર્યું? તો અહીંયા AC² છે, મારે એનું વર્ગમૂળ શોધવું હોય તો અહીંયા 8 વર્ગમૂળમાં આવે એટલે 4 × 2 અને એટલે 2 √2 આવે. હવે જોજો ખાસ શું બન્યું? √2 વત્તા અગેન √2 એટલે કેટલી વખત થાય? 2 √2. જ્યાં આ √2 એટલે કોણ? AB. આ √2 એટલે કોણ? BC. અને 2 √2 એટલે કોણ? AC. મિત્રો આવું કોના માટે બને? કે જ્યારે આ A અને C નું માપ 2 ટાઈમ્સ થાય અને B બિંદુ મધ્યમાં હોય એટલે આ AB એકલું √2, BC પણ √2 અને આ આખું થઈ જાય 2 √2. તમને ઓપ્શનમાં આપેલો આ જવાબ થાય. AB વત્તા BC બરાબર AC. આવું ના આપ્યું હોય તો બીજો જવાબ B એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ થાય. અને સમરેખ કે અસમરેખની વાત હોય તો A', B', C આવો જવાબ હોય. B બિંદુ વચ્ચે આવે એ રીતે વિચારવાનું હોય છે. ક્લિયર? એટલે આ ઘણો અગત્યનો પ્રશ્ન થયો છે. ફરીવાર તમારે એને જોઈને ચેક કરી લેવાનું છે, યાદ રાખવાનું છે. 9મો પ્રશ્ન. A2 - 3 B5 એ વચ્ચેનું અંતર 5 એકમ હોય તો A બરાબર શોધો. એટલે આ તો ઇઝી છે કે A અને B બિંદુ વચ્ચેનું અંતર 5 એકમ લઈને આગળ વધવાનું, વર્ગ કરવાનો એટલે AB² બરાબર 25 આવશે. AB² નું સૂત્ર 5 - 2. તમને થાય સાહેબ તમને ઈચ્છા થાય એમ લખો છો 2 - 5 કેમ નહીં લખતા? અરે ભાઈ 5 - 2 કે 2 - 5 અહીંયા જવાબ પેલો -3 નો વર્ગ થશે, અહીં સીધો +3 નો વર્ગ થશે. પછી બાકી છે જો -3 અને A તો હું શું કરીશ? A આગળ લખીશ -3. આટલું બધું બોલીને સમજાવીએ છીએ ને તોય મિત્રો યાદ નથી રાખતા તમે. 5 - 2 3 નો વર્ગ 9. આનું સૂત્ર A² વત્તા બમણા કરવાના 6A વત્તા 9 25 ને આ બાજુ શું બન્યું? A² વત્તા 6A 9 ને 9 18, 18 માંથી 25 જાય એટલે -7 એટલે A 7 એકા 7 પ્રમાણે A +7 A -1 એટલે A બરાબર -7 આવે ને A બરાબર +1 આવે. ક્લિયર? એટલે આમાં લાગતો ઓળખતો જવાબ તમારે પૂછ્યો હોય અંદર ઓપ્શનમાં એ પ્રમાણે આપવાનો, નહીંતર બંને જવાબ -7 અને 1 બંને શક્ય છે. એ પ્રમાણે જવાબ આપવાનો. તમારે તો ખાલી લખાણથી કેવી રીતે જવાબ આવ્યો એ જ સમજવાનું હતું. P અને Q આમાં ખાલી અંતર જ પૂછ્યું છે તો બહુ ઇઝી છે. PQ² 0 - 0 A - B. હવે આટલું સરળ પૂછવામાં આવે અને તમે ના લખી શકો. આ તો 0 થઈ ગયું. અહીં શું આવશે?
ए माइनस बी नो वर्ग એટલે ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर। હવે આમાં કંઈ છે ને 0 છે એટલે વર્ગમૂળ જ લેવાનું। આંકડા આપે હોય તો આંકડા પ્રમાણે જવાનું છે। ક્લિયર? ચલો આગળ જોઈએ બીજા પ્રશ્નો। चलो बहुत सरस प्रश्न जेनी आगळ आपणे थोड़ीक चर्चा करेली छे। बधा धनयाम छे એટલે પહેલું ચરણ આવે સમજવા માટે। એક તો આ 0 0, બીજું 6 0 એટલે x याम 6 बराबर ने। 6 0 तो ज अहींया आ खबर होवी जोईए। हवे 0 8 तो 8 अहींया अने आ थाय 0 8 8 y याम એટલે x अक्ष ઉપર x याम 6 तो y अक्ष सॉरी x अक्ष ઉપર। હવે આને જોડી દઈએ। સ્વાભાવિક છે કે કાટકોણ ત્રિકોણ તો બને છે। તમને શું પૂછ્યું છે? આ શિરોબિંદુવાળા ત્રિકોણનું પરિકેન્દ્ર। હમણાં જ આપણે આગળ ચર્ચા કરી કે પરિકેન્દ્ર હશે તો કાટકોણ ત્રિકોણ આવતો હશે। ચલો એટલે એક તો આવી ગયું। આ ટૂંકા પ્રશ્ન માટેની વાત છે। યાદ કરો મેં તમને કહ્યું હતું કે કાટકોણ ત્રિકોણ હોય તો પરિકેન્દ્ર ક્યાં આવે? કર્ણનું મધ્યબિંદુ। काटकोण त्रिकोण में परिकेंद्र बराबर कर्णनु मध्य बिंदु। तमारे हवे कई विचारवानुं नथी। परिकेंद्र माटे मध्य बिंदु एटले एक्स यामोनो सरवाळो तो 0 + 6 भाग्या 2 8 + 0 भाग्या 2 6 भाग्या 2 3 8 भाग्या 2 4 एटले जे याम आवे 3 4 आवे। खबर पड़े एवं है। जो अहींथी आम विचारो तो 3 आवे, अहींथी आम विचारो तो 4 आवे એટલે મધ્ય બિંદુ પણ થઈ ગયું। ક્લિયર? ચાલો આગળ 12મો પ્રશ્ન। બધા પ્રશ્નમાં સેન્સ આ ટાઈપના છે બધામાં। તમે જુઓ પ્રકાર નક્કી કરીને આગળ વધવાનું થાય છે। 0 4 આ 0 0 તો પહેલા આપણે દર્શાવી દઈએ। હવે એકથી વધુ પ્રેક્ટિસ થઈ રહી છે આ બધી। પછી 0 4 અહીં 4 લખીએ। आ 3 0 अहींया आवशे कारण के x याम 3 छे, y याम 4 तो आ 4 लखीने आ 0 4 जोड़ी दो। त्रिकोणनो प्रकार खबर पड़ी गई। हवे काटकोण त्रिकोण पूछ्યું છે શું? परिमिति। तो परिमिति माटे 3 बाजुनो सरवाळो। हवे तमने अंतरनो ख्याल आवવો જોઈએ। जो આપણે परिमितिની વાત કરીએ ને એટલે આ અંતર પહેલા કેટલું થાય તો કે x याम 3 છે એટલે આ 3 હોય સંખ્યા। એટલે x અંતર આ x બિંદુ સુધીનું x અક્ષ પરના બિંદુ સુધીનું 3 એકમ। પછી અહીંથી આ y અક્ષ પરના બિંદુ સુધીનું અંતર 4 એકમ। અને મિત્રો કદાચ તમે આને સૂત્રથી અંતર શોધો ને હવે 0 4 અને 3 નું તો 5 જ આવે કારણ પાયથાગોરસનો નિયમ થઈ ગયો 3 4 અને 5। એટલે હવે પરિમિતિ માગી છે તો 3 + 4 + 5 4 ને 3 7 ને 5 12 એકમ સેન્ટીમીટર મીટર જે આપ્યું હોય એ પ્રમાણે। પછી બટ અહીંયા તો ખાલી 12 એકમ સુધી જ જવાબ માગે। ખબર પડી ગઈ? तो तीजू माप आपने पायथागोरसथी मळी जाय। ना हो तो तमने अंतर सूत्रथी पण मळे। आ बे बिंदु वच्चेनुं अंतर 0 3 4 0 ए प्रमाणे लईने पण कराय। ओके नेक्स्ट हजू पण आ टाइपना दाखलामां आपणे आगळ वधीए छीए। 3 0 आपणे आ लीधुं 3 तो आ 3 0 7 0 3 ने 4 7 એટલે અહીંયા 7 અને 8 4 તો આ એક 8 અને આ 4 એટલે એક બિંદુ મળે અહીં। શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ હવે સમજો। હા પહેલા તો ત્રિકોણ કેવો બન્યો ફરીવાર સમજી લો। 3 0 એટલે આ બિંદુ 3 7 0 x याम 7 છે એટલે અહીં લીધું 3 4 5 6 7 પછી આવે 8 8 4 છે તો અહીં 0 થી આ 4 એકમ લેવાનું ધન y એટલે એ બિંદુ આવે 8 4 અહીંયા આ આવે 7 0 આ 3 0। શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે ત્રિકોણ બનાવવો પડે। તો આ ત્રિકોણમાં આ તો કાટખૂણો જ બને લંબ આવે એટલે। હવે આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ કરો 1/2 કાટખૂણો
સમાવતી બાજુનો ગુણાકાર એટલે અહીં એક બાજુ એટલે આ થાય. પ્રેક્ટિકલી અંતર ગણો તો 3 થી 8 કેટલું થાય? 8 ઓછા 5 એટલે 3 એટલે 5. આ 5 એકમ લંબાઈ થઈ. અહીંથી તો આ ખબર જ છે 4 એકમ જેટલું જ હોય, એટલે આ 4 5 ચોક 20 ભાગ્યા 2 10. ડન. સરસ. ત્યારે ચલો હવે આ છેલ્લો જ પ્રશ્ન લઈએ. બહુ જ સુંદર છે. થોડી ચર્ચા પણ કરી લઉં, ભૂલી જતા હોવ તો યાદ આવે. અહીં આપણી પાસે આ x1 y1 બિંદુ હોય, આ x2 y2 હોય અને આ cx3 y3 હોય, તો એનું મધ્ય કેન્દ્ર જે મળે છે ને, જેને આપણે કેપિટલ G કહીએ, તો એવા મધ્ય કેન્દ્ર Gના યામ, એનું સૂત્ર યાદ આવતું હોય તો x1 પ્લસ x2 પ્લસ x3 ભાગ્યા 3, y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. બસ આટલી ઉપર આખો ખેલ છે અત્યારે બાબત ઉપર. મધ્ય કેન્દ્ર કયું છે? ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હંમેશા અંદર જ મળે, કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય. નંબર 1. હવે એ મધ્ય કેન્દ્ર માટે એના યામ શોધવાનું સૂત્ર છે આ x1 x2 x3 નો સરવાળો ભાગ્યા 3, y1 y2 y3 નો સરવાળો ભાગ્યા 3. બસ આ કન્સેપ્ટને પકડવાનો. અહીંયા આગળ આપણે આને x1 y1 કહીશું, અને x2 y2 કહીશું, અને એને x3 y3. ક્લિયર? હવે મધ્ય કેન્દ્ર ના યામ આપ્યા છે 6 અને 3, એટલે એનો મતલબ કે આ યામ થઈ ગયા 6 3. ધ્યાન આપજો, બરોબર જુઓ. મધ્ય કેન્દ્ર 6 3 આપ્યું હોય તો xy શોધવાના છે. હવે જેમાં 7 એ શું છે? x1, એટલે આપણે x1 ની જગ્યાએ શું લખીશું? 7. બરોબર જોતા જજો. x2 કેટલા છે? y. x3 કેટલા છે? 9 ભાગ્યા 3. હવે ફરીવાર y1 એટલે અહીંથી x, y2 એટલે અહીંથી -6 અને y3 એટલે અહીંથી 10 ભાગ્યા 3. બસ આટલું ગોઠવતા આવડે એટલે ક્લિયર. ના સમજાય તો વિડીયોમાં પાછા જઈ અને ફરીવાર જોવાનું. હવે આ x જોડે x એમ સરખાવી દઈએ, એટલે કે 6 બરાબર 9 ને 7 16 વત્તા y ભાગ્યા 3. કામ ડાયરેક્ટ કરી શકાય. ફરી પાછું અહીંયા 3 એ y આમ છે, એની જોડે 10 ઓછા 6 એટલે 4, 4 વત્તા x ભાગ્યા 3 લઈ શકાય. બસ હવે સરળતા. આ 6 તરી 18 બરાબર 16 વત્તા y, અને માટે y બરાબર 2. 16 બાદ થશે. 3 તરી 9 બરાબર 4 વત્તા x, અને x બરાબર 9 માંથી 4 જાય એટલે 5 આવી જશે. લખાણ જોઈ લો, ફરીવાર બોલી જુઓ અહીંથી. આ 6 તરી 18 પછી 16 બાદ થશે એટલે 2, 3 તરી 9 પછી 4 બાદ થશે એટલે 5. આમ તમને x અને y મળી ગયા. 5 2. ડન. તો મિત્રો આજે આપણે આ તમને યામ ભૂમિતિ પ્રકરણના ટૂંકા પ્રશ્નો જે બોર્ડમાં પણ પૂછાઈ ગયેલા હોય એવા બધા જ પ્રશ્નો લઈને સમજાવ્યું છે. એટલે તમારે હવે એ પ્રમાણે વિડીયો જોયા પછી ટૂંકા પ્રશ્નોની પ્રેક્ટિસ અવશ્ય કરી લેવી. ફરીવાર મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.